હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને શું કહો છો કાકા? બસ આ અમુક છોકરીઓનું ડ્રાઇવિંગ. કેમ અડફેટમાં લીધો? ના આવતો હું અડફેટમાં. આ તો હું તને એટલું કહું હા, કે ભગવાને કોઈક તો શક્તિ આપી છે સ્ત્રીઓને, બાકી આ પગથી એક્ટિવા રોકવું સહેલું નહીં યાર. એ વાત સાચી છે. હા, પણ તમને ખબર છે એનું ટેકનિકલ કારણ છે? હું ટેકનિકલ. મને એક છોકરીએ કીધેલું, મને કે બ્રેકના લાઇનર 250 ના આવે ને ચપ્પલ 100 રૂપિયાના જ આવે. હે તો પગથી કશું સસ્તું પડે ને યાર. તો આવું કારણ આપ્યું તો એ હિસાબે હવે MRF વાળા સેન્ડલ બનાવે તો નવાઈ નહીં. તમને મારે એવું પૂછવું છે, હા તમને ક્યારે પણ કોઈ છોકરીએ એક વારમાં સાઈડ આપી છે? ના યાર, હા નહીં સાંભળતી જ નહીં લા. હેલ્મેટ પહેર્યું હોય એટલે કદાચ નહીં સાંભળતા, કે એના વિચારોમાં ખોયેલી હોય એટલે નથી સાંભળતા. જે હોય પણ અમે તમારા હસબન્ડ થોડા છે, અમારું તો સાંભળો યાર. કદાચ ટ્રાફિકના અવાજના લીધે ના સંભળાતું એવું બને ને? ના લા ના, તો આ મૂળ સંવિધાનિક કંઈક લોચો છે. એમ કેમ કે શોપિંગ મોલમાં પણ નહીં આવડતા. એવું? ખરેખર તો દરેક શોપિંગ મોલમાં પેલી ટ્રોલી હોય ને, હા, ટ્રોલીમાં હોર્ન આપવો જોઈએ પીપ પીપ કરીને. એમ એક્સક્યુઝ મી મેડમ, એવું તો આવડતા જ નહીં. એવું? અને એકાદ બે વાર જો તમે કહી દીધું ને કે કશો બેન કશો, હા, તો એવા રિએક્શનો આલે. દીકરીને ગાય દોરે ત્યાં જાય પણ કંઈક કોને તો હામી પણ થાય. આખી કહેવત આ છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Welcome back. જો આજો હા, તો પિંકેશ કરો, પિંકેશ પિનાકી આપણો હા, એનો મેસેજ આવ્યો વોટ્સએપ પર. હું લખ્યું છે? લખીને એને ડિલીટ કરી નાખ્યું. જો This message was deleted એવું લખ્યું છે. તો મેં એને સામે લખ્યું, મેં કહ્યું, હું ડિલીટ કર્યું? હા, તો કે કંઈ નહીં, થોડા પૈસાની જરૂર હતી. હા, એટલે મેં એને કીધું વાંધો નહીં, ફરી ડિલીટ કરી નાખ. ફોન આવ્યો કાકા. હલા ઉપર. હેલો. હેલો કિશોર કાકા. હા બોલ બગા. લા હું કરવાનું? પણ નહીં લા પૈસા હમણાં. પણ તને એકદમ હું જરૂર પડી. મારી પાસે પૈસા હોય જ છે, એવો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ પ્રોબ્લેમ શું થયો છે? હા પિંકી કરીને. યસ માય ડાર્લિંગ. હું બોલ્યા? તને કહું છું યસ માય ડાર્લિંગ બોલ. પિંકી છે ને બજારમાં ગઈ છે હા. અને વરસાદ શરૂ થયો છે ત્યાં. ઓહો, પણ એમાં ચિંતા હું કરે છે? એ તો કોઈક સ્ટોરમાં ઘૂસી જશે. એ જ તકલીફ છે, મારું પાકીટ લઈને નીકળી છે. અલા સ્ટોરમાં ઘૂસી એટલી વાર યાર. તલા એનો નંબર આપલાય, એની ખબર અંતર પૂછું. એટલો બધો વરસાદ નહીં પડતો. લા નથી જરૂર લા, પણ મારી પત્ની છે. તો તું કર ફોન. તમે કઈ પણ ખેલ કરવા જશો ને, હા. મેં એના હૃદયમાં એવો પાસવર્ડ નાખ્યો છે ને કે એનું OTP મારી પાસે જ આવશે. તો કઈ લેંગ્વેજ બોલે? કઈ મેં કઈ કર્યું જ નહીં લાવે. ખબર છે? આ તો એ બજારમાં છે, મને થયું મારે પેલી કે દવા મંગાવવાની છે. એટલે કઈ દવા? ભારતમાં 2 જ દવા ફેમસ છે, એક પેરાસિટામોલ અને બીજું આ વાળી. અને પેરાસિટામોલ મારી પાસે છે. એટલે તમને પેલું એ વાળું જોઈએ છે એમ ને? એવું નહીં, એટલે મૂકી દે જલ્દી. ના ના હેલો. મૂકીને ફટાફટ કટ કર ને. અરે પણ મારે જો કટ કર. હેલો. હટ. Radio City વેલકમ બેક કાકા. હા આ એમેઝોન પર જો આપલા બિયરના જે કેન હોય ને, હા. એને ઢાંકવા માટે કોલ્ડ્રિંકનું રબર મળે છે. એટલે પેલું કેન હોય ને એના ઉપર પહેરાઈ દેવાનું, એટલે જોનારને એવું જ લાગે કે આ કોલ્ડ્રિંક પીવે છે. તો વાત તો છેતરવાની જ થઈ ને. તો આ એક્સિડન્ટો ઓછા થાય જાય પીને. અરે હમણાં વડોદરામાં અઠવાડિયા પહેલા PSI પોતે પીને અથાડી. બોલ, એમ? નર્મદા જિલ્લાનો PSI હતો અને છાણી GSFC વાળા રોડ પર અથાડી 2-3 જણને અડફેટમાં લઈ લીધા. એમને તો ખબર જ હોય ને ક્યાં મળે છે. તો પણ ડ્રાય સ્ટેટ છે, એવું કરાય? સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો ચલા. એટલે બોટલની ટ્રક પહેલા ઘૂસવા દેવાની, પછી બુટલેગર પાસેથી હપ્તા લઈને વેચવા દેવાનો, અને પછી પીધેલાને પકડીને તોડ કરવાનો. બોલ, આમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું કશે? દારૂ પીનાર કયા રસ્તેથી આવશે એ પોલીસને ખબર છે, પણ દારૂ કયા રસ્તેથી આવે છે એ નહીં ખબર. એ કેવું કહેવાય? કઈ નહીં કાકા, ટોપિક છોડો. આપણે ક્યારે બેવું છે? વે મારી ઇજ્જત ના બગાડ. કેમ? હું ખરેખર દારૂની બોટલ લઈને નીકળું ને તો એ સોસાયટી વાળાને એવું થાય કે હું પેટ્રોલ લઈને નીકળ્યો. મારે એક્ઝેક્ટ ઊંધું છે. તારે સુધરી જા ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio.
આવ્યો કાકા, ફોન આવ્યો. હા લાઈ લે. હેલો, હા સાંભળો, પેલા રિંકી ને બાબુ આવ્યો. મને હતું જ મારો વાંક આવશે. શું બોલ્યા? હા સરસ. મીન રાશિ આવી છે. મીન રાશિ છે, સરસ સરસ. તો કઈ જાય છે તું? ત્યાં જાય છે હમણાં? હા, હવે આજે છે ને પેલું નામકરણ કરવાનું છે. અરે વાહ વાહ. અને છોકરો તો છે ને એકદમ મસ્ત ડાર્ક છે, ગરમ મિજાજનો છે, મીઠો અવાજ છે અને કડક સ્વભાવ છે. આટલું બધું તે 2 દિવસમાં જોઈ લીધું? સ્વભાવ કેવી રીતે ખબર પડી? અરે એ તો ખબર પડી જાય હવે. ડાર્ક છે, કડક છે, મીઠો, ગરમ. એનું નામ ચા પાડજો, ચા. શું બોલો છો? તો ડાર્ક, કડક, મીઠો, ગરમ એવું બધું કીધું ને તેમ. તો કોઈનું નામ ચા પડાતું હોય? આ તો એક વાત છે લી એમ. અને આ પણ ચ શબ્દ તો મીન રાશિમાં પણ આવે. અરે ના પડાય ચા નામ. સારું કાકી, કેમ છો કાકી? બસ એકદમ મજામાં. અને હલો, હા, હું એકલી નથી જવાની, દક્ષા છે મારી જોડે. બધું કામ તું દક્ષા પાસે જ કરાવે છે, હા બિચારી. શું એમાં બિચારી? દક્ષા મને લઈ જા, દક્ષા મને મૂકી જા, દક્ષા ચા બનાય, દક્ષા સેજ કચરો વાળી નાખ, દક્ષા રોટલી બનાવી આપ, દક્ષા આ શું, દક્ષા પેલું શું. અરે ફ્રેન્ડ છે મારી. એટલે મને દક્ષા છે, એલેક્સા નહીં. અને હું કોણ એલેક્સા? મૂકાવે જા જઈ આય. આટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર ઋષિનો એવો સવાલ છે, એના એકચ્યુઅલી નવા લગ્ન થયા છે હા. અને એવું કહે છે કે લગ્ન પછી વાઈફ પણ હક જમાવે છે અને ભાઈબંધો પણ હક જમાવે છે. એવું જ હોય. લગ્ન પછી કાશ્મીર જેવું જ જીવન હોય. એવું? પણ બધાને સમય આપવાનો, બરાબર છે, કેમ કે ભાઈબંધોને મૂકી ના દેવાય. કરેક્ટ. તમારા લાઈફના પ્રોબ્લેમ એ લોકો જ સમજી શકે. ના લા, તો સોલ્યુશન જ એવા આપે ને કે તમે મૂળ પ્રોબ્લેમ જ ભૂલી જાઓ. એવું? તમે એવું કોને ભાઈબંધને કે યાર આ જો ને પેટ બહુ વધી ગયું છે, હા, તો હું કે કઈ નહીં લાગે, છાતી સુધીનો જ ફોટો પડાવવાનો. પણ આ એ સોલ્યુશન છે. એટલે આવું. પણ કોક વાર છે ને કાકા, કેવું થાય કે ગર્લફ્રેન્ડ કે વાઈફ જે હોય હા, ડાયરેક્ટલી તમારા ભાઈબંધોને જ તમારી કમ્પ્લેન કરે, તો શું કરવાનું? તેનાથી કઈ ફરક ના પડેલા. એવું? જો છોકરાઓ છે ને એમના દોસ્તનું ક્યારેક ખરાબ નહીં સાંભળી શકતા, અને છોકરીઓ એમની ફ્રેન્ડ્સનું ક્યારે સારું નહીં સાંભળી શકતી. જેલસ ફીલ કરે. એટલે લટ્ટાઓ છે ને બહુ કામના માણસ હોય એલા. એમ? એને પેશાબ ના લાગી હોય તોય તારી જોડે કંપની આપવા આવે, એનું નામ ભાઈબંધ. પણ આવા ઉદાહરણ આપવાના? એટલે આ તો એક વાત છે એમ. પણ એટલું યાદ રાખજો, હા અસલી નકલીની વાત આવે ને ત્યારે હા. મા બાપ તમારા નકલી ભાઈબંધોને ઓળખી શકે છે. અચ્છા બાળકો નકલી સગા સંબંધીઓને ઓળખી શકે, અચ્છા. અને મિત્રો તમારા નકલી પ્રેમને ઓળખી શકે. આ યાદ રાખજે. ક્યાં બાત હે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં દરેક ઇન્ડસ્ટ્રીમાં એક વસ્તુ જોવા મળી છે કે આ જે જેન્ઝી વાળા છે ને, લગભગ અત્યારે 25-26 વર્ષના હશે, હા એમનાથી બહુ કામ થતું જ નથી, હા હા કે પછી એમને કામ કરવું નથી, વોટેવર, હા. અને પગાર બહુ જ જોઈએ છે પાછો. અચ્છા. આપણે નતા કહેતા કે પેલું ઓછો પગાર છે પણ કે શીખવા બહુ મળે છે. હા એ કન્સેપ્ટમાં તો માનતા જ નથી આ લોકો. પગાર વધારે જોઈએ, રજાઓ પણ વધારે જોઈએ, વર્કલોડ ઓછો જોઈએ, સહેજ કશું કહીએ ને તો સીધું રિઝાઇન કરે. બરાબર. એટલે કંપનીઓ વાળા ટેન્શનમાં છે કે આ જનરેશન પાસે કામ કેવી રીતે કઢાવવું. જો એક જૂની કહેવત છે, હા, જુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે છે. વાહ. એમને જવાબદારીનો બોજ આવશે ને એટલે આ બધું બદલાશેલા. એમ? એમને સમજાશે કે આ નાની ઉંમરમાં મૂછો રાખવી સહેલી નથી. હા, એક છેડે ખુમારી હોય તો બીજા છેડે જવાબદારી હોય. ક્યાં વાત. વાહ. મેનેજરની ગાળો ખાધા પછી પણ બોલ્યા વગર કામ કર્યા કરતો હોય, હા, એના સેલ્ફ રિસ્પેક્ટ કરતા એની લોન વધારે મોટી હશે. સાચી વાત છે. એને કહેવાય જવાબદારી. કરેક્ટ. અને પાછું આ બધું આ લોકોને છે ને તાત્કાલિક જોઈએ છે. પણ વરસાદમાં જે મંકોડા આવે ને હા. એ આપણને શીખવાડે શું? કે જે લોકોને અચાનક પાંખો આવી જાય ને એ થોડા સમયના જ મહેમાન હોય. ક્યાં વાત હે. એટલે ચિંતા ના કરશો, લા જેન્સી પણ સમજશે. લગન થવા દો, જવાબદારીઓ આવવા દો. આ લોકો લગ્ન પણ વહેલા કરવા માંડ્યા છે યાર. એવું નહીં તું મોડો પડ્યો છે. એવું છે? હોશિયારી મારે. પણ શું કરું, માંગા આવવાની ઉંમરે હપ્તા આવે છે. થઈ જશે લા બાજુ. હવે ગીત વગાડ ચાલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હું કહું છું, હા, મહેશને ફોન કરને યાર. એવું?
એના ઘરે ના કરતો, મારા ઘરે કરજે. કેમ? માં ઘેર રોકાવા આવેલા. ઓહો, શું વાત ઉભા રહો. ઉઠતો જ નહીં લા, એવો પડ્યો રહેજે, હુઈ રહેજે. તમારે જલસા નહીં? હું તંબુરો હાલો ઉઠ્યો લા, ઉઠ્યો તું? તમે સવાર જતા હતા ત્યારે જ ઉઠી ગયેલો મેં તને બ્રશ કરતા સાંભળ્યો ને ત્યારે જ મેં દોડી ગયેલો. કમ આવું કહો છો? બ્રશ કરતા કરતા કેવા અવાજો કાઢે છે. કમ દાંત સાફ કરે છે કે ગટર? પણ જીજુ મને બહુ જૂની ટેવ છે. તે બદલ. એવું નહીં, મારા પપ્પાને પણ આવું જ છે. તો બાપા પણ અવાજો કાઢે છે. હા શ્યામ એવું બ્રશ કરતા તો એવું કરે જ. બોલો એટલે પેલું કહેવાય છે ને, મોરના ઈંડા ચીતરવા ના પડે. દેવે, આ કહેવત કોક ટેલેન્ટ માટે વપરાય. ટેલેન્ટેડ બાપા હોય, એનો ટેલેન્ટેડ છોકરો હોય ને, ત્યારે એવું કહેવાય કે મોરના ઈંડા ચીતરવા ના પડે. તારા કેસમાં શું બોલાય? બળદિયાના પોદરા ઊંઘવા ના પડે. એટલે મારા બાપા બળદિયા. તો તું પોદરો થયો એનું કઈ નહીં. પણ જીજુ હું વાંધો છે, મેં હુઈ રહું, તમને કોઈને ડિસ્ટર્બ કરું છું? શું ડિસ્ટર્બ લા? કુંભકર્ણના ઘરના લોકો કેટલા હારા હતા. કુંભકર્ણ તો આ હું 6 મહિના હુઈ રહેતો હતો, પણ કોઈ પંખો બંધ કરી જાય, રજાઈ ખેંચી જાય, એવું કોઈ નતું કરતું એના ઘરમાં. પણ તું લા રાવણના ઘરમાં આવ્યો છે? મને રાવણ સમજે છે તું? કાકા તો જોતો તો કેટલું મોડું. તો હું કરીશ શું તું આજે આખો દિવસ? કાંઈ નહીં, જો જલસા. કશી જલસા નહીં. હમણાં એક નોકરી નીકળી છે, ત્યાં જા, ઇન્ટરવ્યુ આપ્યા જા. કઈ બાજુ? ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં એક આવી છે નોકરી, 55,000 પગાર. શું વાત કરો છો? હા, એમાં કશું કરવાનું નહીં. ઇલેક્ટ્રિકના થાંભલા પર બેહી એનો તાર આવે ને, એને ભીનું પોતું મારીને ધૂળ સાફ કરવાની છે. મારી જાઉં મેં? આમાં ખ્યાલ આવી ગયો તને? તો ત્યાં આવું કઈ કરવાનું નહીં. પડ્યો જરા છે ઘરમાં, મૂકી દે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા શું જુઓ છો મોબાઈલમાં? ભાઈ, આપણને જે દુઃખ હોય હા એવું જ દુઃખ કોઈ મોટા માણસનું જોઈએ ને, હા તો આપણું દુઃખ હળવું થઈ જાય. તો હું જોયું તમે? ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોનની વાઈફે એને લાફો માર્યો પ્લેનમાં, એ વિડીયો જોઉં છું. બધે એવું જ છે નહીં? પેલી કદાચ મસ્તી પણ કરી હોય, પણ છે લાફો મારી દીધો ધાડ દેન, ભરાઈ ગયો બિચારો. અમુક વાઈફ તો છે ને એકદમ ભોળપણમાં ભરાઈ દે હસબન્ડને. એવું? હમણાં કેવું થયેલું, એક વાઈફ એના હસબન્ડને જેલમાં મળવા ગઈ. અચ્છા, જેલમાં? મળ્યા પછી એણે જેલરને એવું કીધું હા કે તમે મારા હસબન્ડ પાસે દિવસ રાત આટલું બધું કામ કરાવો છો? હા જેલર કે બેન, અમે કોઈ કામ નહીં કરાયું તમારા હસબન્ડ પાસે. હા તો વાઈફ કે તો શું એ ખોટું બોલે છે કે ટનલ ખોદી રહ્યા છે? મરી ગયો પેલો, ભરાઈ ગયો. પણ 99% કેસમાં વાઈફ એટલી બધી હોશિયાર હોય છે. હા આ હાઈકોર્ટને 13 વર્ષે પણ ખબર ના પડી કે સલમાને દારૂ પીધેલો કે નહીં. અને વાઈફ ફોન પર ખાલી હેલો સાંભળીને એવું કહી દે કે ઓછું ઢીંચજો. હા, આવું છે. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.